તમે આજે જઈએ છીએ અચાનક જ પ્લાન ગોઠવાયો છે જે જવાનું છે અમારા ઇન્દિરા પાર્ક ગાંધીનગર જે ઘણા ટાઈમ પહેલાં મેં ગયેલા અને અત્યારે ફરીથી જઈએ છીએ થોડી મોજ મસ્તી મજા કરીશું અને કોઈ અંદર જે બી કંઈ બોલીએ એનું કંઈ ખોટું ના લગાવતા કેમ કે ભાઈ અમે અમારી મસ્તીમાં બોલીએ છીએ તો પ્લીઝ જુઓ અને મજા કરો લાઈટ આપજો આ વિડીયોમાં દર્શન દેવા આવ્યા વિડીયોમાં એને આવું હતું ને એટલે તમારા હાથ નહીં આવું આવી જા બહાર આવી જા નહીં આવું તમે હાથ બતાવો વિડીયોમાં આવવાનું કીધું એટલે જો ધીમે ધીમે છો બહાર નહીં આવું તારે ચમ બહાર આવશે ને આપણે બે હેર નહીં રહી જાય આવ્યો જો તમને મળવા આવ્યો મળી ભાઈ તમને મળવા આવ્યું જો આઈ રા અહીંયા મને મળવા મનુના મેચિંગ નું છે ને એટલે મનુ છે ઓહો મનુના મેચિંગ નું પહેર્યું છે ધોમો છે જો ધોમો કેવો પડે છે ને જો કેવો એકલો લોબો છે પડે છે એ કઈ પડે છે બરાબર પડે છે અમે છે ને એ સાપ જોવાયા છે જાણે કોઈ દિવસ સાપ જ ના જોયા ને એટલે સાપ જોઈએ છે અમે ખેતરોમાં બહુ જોયા ખાલી અજગર બહુ નહીં જોયા એટલે અજગર તો બરાબર જોવા રે અજગર શું જોવા છે ખબર નહીં હજુ બીજો કયો અજગર છે બે ભારતીય અજગર છે આ બાજુ બે છે બીજા આ બાજુ બે છે આ બાજુ બે છે તો બે બાજુ કા રાખે બે અજગર અલગ અલગ છે કઈ અંદર પેલા ચાર ની બાજી નહીં ચાર બાજુ ને અચ્છા બે જણના ઘર અલગ અલગ આપે હા સ્પેસ જોવા ને બિચારા બે જણના ઘર અલગ મેર ના આવે યાર બતવાના એમના કંઈક પ્રોબ્લેમ લાગે છે એટલે જો બે જણનો અલગ અલગ કરાવે છે ચાલો હા એક પાછળ બીજું શું છે બે બાજુ બે ઘર હતો ડેન્ડુ આ ડેન્ડુ હોય ડેન્ડુ એક પેલા માટલામાં પડ્યો એટલે માટલામાં ને એનું ડેન્ડુ કોણી નામો અને એક અંદર માટીમાં દબાયેલો છે દેખાય ડેડુ આ પેલા બધા કોઈ છે ને ઇંગ્લિશમાં ડેડી એને જ કહેવાય ડેડુ આ ઇંગ્લિશ વાળું ડેડુ એટલે બીજું એટલે ત્રીજું આવ્યું તો ભારતીય ઘર ત્રીજું ઘર આવ્યું આ બહુ છે એવી માનું નહીં લાગતું આ મને એવું લાગે બહુ ઘરડા થઈ ગયા હોય ને એવું લાગે ખાધે પીધે સુખી ઘર નાશે એટલે હા ખાધા પીધા સુખી ઘર ના હા એટલે આ એમ મને લાગે એમના પરિવારોને પેલા અલગ અલગ ઘર આપેલા લાગે હા રાઈટ બહુ બાત તો હસી આ એનો દાદા પપ્પા ને એના છોકરા એટલા આવે છે એવી રીતે ત્રણ અલગ અલગ ઘર આપે છે હા એટલે જ એટલે હજુ ચોથું આવ્યું લાગે છે 5 ઘર કાકા બાપાના છે આખા ફેમિલી વાળા જ છે અંદર ફેમિલી લઈ જાવ છો બધાને ઘેર ના ભાઈ એક લઈ જાવ ઉચકી જાવ બધા એક બધું કરી આપે લઈ જાવ અહીંથી આપણે તો લઈ જાય અહીંયા કઈ સજ ને આપણે કેવો પડ્યો છે જો આ આમાં લાગે છે ને આ બધાને આખા પરિવારને એમને હેડ લાગે છે દાદા મેન છે મેન ચલો હવે જઈએ આગળ જોઈએ ચલો ભાઈ અમે તો આ ત્રીજી ચોથી પેલા સ્કૂલમાં આવતા હતા સ્કૂલમાંથી નહીં સ્મિત આપણે સ્કૂલમાંથી આવેલા ત્યારે સ્કૂલમાં પહેલી વાર આવેલા ત્યારનું પછી બધું બદલે એ પછી હું એક વખત આવ્યો તો મને યાદ છે હા પછી હું પછી લગન પછી આવ્યો તો સીધો પછી પાછું વચ્ચે ના આ સાઈડ જઈએ ને પછી હાલ નહીં ખુલ્લા હોય બકા વાઘ નહીં જશે પછી હિતુસનનું ને એમનું શૂટ હતું ને ત્યારે આવ્યો હતો હિતુ કનોડિયાનું એમનું શૂટ કરવા આવ્યો હતો અને અત્યારે પાછો આવ્યો અત્યારે વાઘના દીપડાને ખુલ્લા નહીં હોય આઈ થિંક સો 4 વાગે બહાર કાઢશી લાગે છે હા કઈ નહીં પેલા આપણે આ બાજુ ફરી આવીએ પછી તો કહું છું ચલો લે છો તો તારે બધા પાણી પીવા અહીંયા ભાઈ પહાડી પોપટ છે આ પોપટનું છે ને અમારા આ રૂપાલી પોપટ છે એ પોપટ જેવું જ પહેરીને આવ્યો પીળું લીલું પોપટ છે રૂપાલના પોપટ એટલે પીળું પેલું બોલાઈ ગયું પણ પછી પોપટ આવી ગયો બીજું પોપટ બે પોપટ છે જો પહાડી પોપટ આ અહીંયા ભાઈ આ તો જો ભાઈ પહાડી પોપટ છે ભાઈ તમને કોઈના અલે પહાડી પોપટમાં કિસકો લેવું કરી છે અંદર ખાવા જતી રહી કિસકો લે લાગે
નહીં પહાડી પોપટ વિશે કંઈ જાણો છો તમે? કંઈ જાણતા હોય તો ભાઈ અમારા ઓડિયન્સને કંઈ કહેજો. ના ના બસ આ પહાડીમાં જતા ને ભાઈ ત્યાંના કંઈ ખબર હોય ભાઈ જલ્દી જો બોલાવા પેલા પહાડી પોપટ વાળાનો અવાજ સારો હોય એવું કંઈક હશે ભાઈ. ચાલો ભાઈ પહાડી પોપટ વાળા અમે સ્કૂલમાં ભણેલા હતા, કશું યાદ નહીં હવે. હવે આ પેલું શું શું આવ્યું? આ શું છે? સમડી નહીં, અને બગલો સમડી એ નહીં, બાજુનું છે, બાજુનું એની ચાટ તો જો બાજુનું છે. ચીપિયા જેવી છે. જા ભાઈ આ કયું પક્ષી છે? રોટલી શેકવા થાય. ઓલે ચીપ્યો કે ઘેર ના હોય તો કહેજો લે ચીપ્યો લઈ જાઓ. આ છેલ્લામાં છેલ્લું ભારતમાં બચ્યું હોય છે. ભાઈ અનુજને બધી ખબર હે ભાઈ? હશે ભાઈ ક્યાંક. કોને ખબર છે ભારતમાં એક જ બચ્યું હશે એવું? હવે છે ને નરેન્દ્ર મોદી ને નહીં પણ અનુજને નેતા બનવા છે. અનુજને છે ને અમારા પેલા પ્રાણી સંગ્રહાલયના હેડ બનાવવા પડશે ભાઈ. કેટલું વધ્યું છે ને કેટલું નહીં એ બધું ખબર પડે. આમાં બતક છે, બતક. એ રહા બતક, બતક 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 બતક. ચાર જ છી. બે બચ્ચો, બે આ બાજુ કહેલું કેટલા પેલું? હારે પોપટ છી. પોપટ જોવા. આપણા સાદા પોપટ જોવા હોય છે. આપણા સાદા પોપટ. પહાડી અને આપણા સાદા. અત્યારે તો સાદા પોપટ દેખાતા નહીં કે અરે હવે તો વિવાહની સીઝન આવી ગયા શું તું? વિવાહ છે. હવે તો બચ્ચો આવવાનો. એ નહીં પણ એમ કે પહેલા જે પોપટ દેખાતા હોય એટલા બધા પોપટ હવે નહીં દેખાતા. અરે યાર એવું નહીં સમજ તું બુરા. गाइजिस और गाइजिस बिना शादी वाले को पता है कि बच्चे कब होंगे. ભાઈ એને પોપટ થોડી કાઢવા નહીં. આ જો આનું માથું કેવું છે ગુલાબીનું. तुई थे तुई તુઈ સુડા હું સુંડા સુડા. આમાં એક જ પોપટ હોય છે. ભાઈ હવે ચાલો ભાઈ આગળ જઈએ. આ જગ્યા છે ને એ ઓદરાઓની જગ્યા છે એટલે ઓદરાઓ જ દેખાય. જેમ કે તમે જે એટલે તું મારી સેનાને લઈને આવ્યો છું. મારી સેનાને લઈને આવ્યો છું. હા 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 હા. આ ઓદરાઓ માટે જગ્યા છે એટલે તમને ઓદરાઓ અત્યારે દેખાય છે ને ક્યાંક બીજે ફરવા ગયા લાગે છે. બીજી સાઈડ જો એક અહીંયા બી અજગરનું આ મેન લાગે છે. આ મેન ઘર છે આમનું અજગરોનું. પછી ત્યાંથી લઈ અહીંયાથી ત્યાં લઈ ગયેલા છે. 14 એક પેલો રહ્યો અહીંયા છે, બે છે, બે અને એક ત્રીજો ક્યાં છે? પેલી બાજુ પેલો ખૂણામાં ખૂણામાં પડ્યો. આ બાજુથી દેખાય અહીંયાથી. ના પાછળ. ઝાડના પાછળ અચ્છા એ બહુ પાછળ એ દેખાય. વિડીયોમાં નહીં દેખાય. વચ્ચે જાડી આવે ને એટલે જો જલ્દી હા પણ કજો જલ્દી કેવો જાય છે પેલો? જબરજસ્ત. કેવો જાય છે જો પાડા ગયા છે. કેવો જાય છે તમે નહીં જતા ને એટલે તો જાય. હાસ તો યાર જો પાડા જેવા ત્યાં છે કે ધીરે ધીરે જોઈ છે ને. બિચારા અહીંયા બેઠા બેઠા ખાધા રાખે છે. પ્રાણીઓને નહીં જો. પણ અહીંયા અજગર જ વધારે મૂક્યા. બીજા બધા પેલા બહુ હતા પણ હવે ખબર નહીં એટલે અજગર જ સુરતથી લાયા રાખ્યા. છે, સુરતથી. મોર ને બોર બધું બહુ છે. હવે આખા બ્લોકમાં મારા કઈ કહેવાય એવું નહીં. કંઈક મારે આવડું બોલે જાય એટલે આ આ બાજુ બોલું. પહેલી વાર આવી મેં. આ કયા પક્ષી છે? આ માછલી ખાઈ. અરે આ અહીંયા અંદર કોથળીમાં ભરાવે ને પછી એક આમ કામ ખાઈ લે. વધારે પડતા તો અંદર કાગડા જ દેખાય. એટલે આપણા પૂર્વજો પૂર્વજો હતા. આયા છે. પૂર્વજ આયા છે. અને ઈ કોથળી કેવી હલે. જો બીજા કયા પક્ષી છે? કાગડા. બધા અલગ અલગ પક્ષીઓ છે ભાઈ અંદર. મુર્ગી છે, શાહમુર્ગ. સામુર્ગ છે, પછી કાગડા છે. કાગડા જ છે એટલા કાગડી કાગડા જ છે. કાગળ જ વધારે. ઘણી બધી જગ્યાઓ છે ને ત્યાં આવ્યા. આવું ખાલી ખાલી જ છે, અંદર કઈ છે જ નહીં. પતંગ ફરે છે. પહેલા બધું ભરેલું ભરેલું હતું પહેલા જયારે આવતો હતો ને ત્યારે. જેટલી અહીં રહે. અત્યારે બધું બહુ ઓછું થઈ ગયું કેમ કે પબ્લિક આવતી ઓછી થઈ ગઈ છે એવું પક્ષીઓ લાગે. ચાલુ થયા છે એટલે જોવા જઈએ આપણે બધા. શું? પક્ષી ગૃહ આગળ છે. હા, આગળ પક્ષી એમાં જોઈએ ગૃહ હવે છે. પક્ષી કેટલા છે. હા એ જોઈએ હવે. હા, અને કઈ કઈ આ બાજુ આમાં કંઈક અલગ કંઈક પ્રાણી હશે ને એવું લાગે પણ અંદર છે જ નહીં. પેલા હશે અંદર. હશે અંદર. એ હવે હવે આપણને ખબર ઉપર બોર્ડ બી એવું નહીં માન્યું કહીએ શું હતું પેલા. એટલે નહીં. હવે થોડું લાગે કે ના ભાઈ અહીંયા કંઈક હતું. હવે કહેવું પડશે કે ભાઈ તમે થોડું પ્રાણી સંગ્રહાલયમાં થોડું અંદર સંગ્રહ કરો, થોડું સંગ્રહ કરો અંદર પ્રાણીઓનો. ના હોય તો અમારે ના હોય ને તો જો અને એક પાછળ આવે છે ને જે પાછળ છે ને અરે છેલ્લા એમને બેસાડો ને તો બેસી શકે છે અંદર. તમને કોઈ પ્રાણી ના મળે ને તો એ રહ્યા છે અમારે બેસ્ટમાં બેસ્ટ પ્રાણી છે. બેસ્ટ પ્રાણી તમારે ખાવા પીવાનું કશું જ નહીં માગે. તમારે કોઈ જાતનો ખર્ચો જ નહીં. ખાલી માગશે ને
મંચુરિયન બહુ હેવી વસ્તુ માગશે ને તો બી મંચુરિયન પિઝા નૂડલ્સ ઢોસા પાઉંભાજી ઓય આવું બધું થોડું હોય ખાલી કરો ને એ બધું માં આગળ બીજું કઈ ઉપવાસ છે ત્યારે જ મજા આવે બધું બોલવાની. હવે અહીંયા કયું છે આવે છે પક્ષી ગૃહમાં આવી ગયા છે અમે. આ નાનું પક્ષી જાય છે હવે અંદર અમારું લવ બર્ડ. એ લવ બર્ડ અંદર બહુ બધા છે. લવ બર્ડ એટલે શું કરે છું આ? આમાં છે કોકેટેલ એ રા કોકેટેલ અંદર અલગ જ દેખાય છે. અંદર એક તો અંધારું છે એટલે દેખાતું જ નહીં. બજરી ઘર કેટલા મસ્ત કલર વાળા એ બધા. વાહ વાહ અવાજ કેટલો મસ્ત આવે. એક મિનિટ અવાજ ખાલી સાંભળો. અવાજ ખાલી બરાબર. અવાજ કેટલો મસ્ત આવે ખાલી સાંભળો એનો અવાજ. કેટલો મસ્ત અવાજ આવે છે એમનો. અમારા આને બહુ મજા આવી ગઈ ચકલાને. ચલો હવે આગળ જઈએ. બહુ મજા આવી ગઈ. બાકી આટલા ટાઈમ પછી આટલો અવાજ સાંભળવા મળે પક્ષીઓનો. મજા આવી ગઈ. કાળિયાર આ જોઈએ છે કાળિયાર બધા જે હરણ જેવા દેખાય ને. એક હરણ જ ક્યાં ને એક જાતના આવી હરણ જ. કાળિયાર હા. પેલા હરણના બચ્ચા જો કેટલા બધા છે. ઓહો કેટલા બધા છે ત્યાં. વાંદરા કેટલા બધા છે દેખો. એક ખુલ્લે આમ दिख रहे हैं. બ્લુ વેલ અહીંયા લખેલું છે બ્લુ વેલ. હાડપિંજર. હવે હકીકત સાચું પેલું હાડપિંજર છે કે પછી નકલી છે એ ખબર નહીં. હવે સાચા વાળું છે લાગતું નહીં. સાચું હાડપિંજર હોય એવું પણ છે એના જેવું જ દેખાતું. એટલે હવે હશે ભાઈ આવું આવતું હશે એનું હાડપિંજર. આ મર્યો મગર. આ રહ્યો અહીંયા મગર પડ્યો કેવો હે મગર. બીજો કઈ બાજુ છે? હા એ બહુ અંદર છે. ઓ બહુ અંદર છે રે. એ અહીંયા સાર્યો આટલો મગર. અવાજ કેવો કરે? નાખો બોલી કેવું કરે? જેવા આ કેવું મોટું પોરું કરે છે ને. આ મોટો છે એને મોટું કઈને બેઠો છે. હા એવું કરીને બેઠો. કોઈ નહીં રાહ જોવે કે આવવાનું ખાઈ જવું. એ બકા તમે આગળ કરશો ને ખાઈ જાય તમને. જો નીલ ગાય જો આ રખડે કેવું રખડે ને રોડ વચ્ચે રસ્તા વચ્ચે રોડ વચ્ચે ક્યાં. અહીંયા કાચબા છે ભાઈ. અહીંયા કાચબા નીલ ગાયો છે લે. કાચબા કાચબા જોયું તો હોય જ ને ખિસકોલી. કઈ ના કરો. બહુ બધા છે કાચબા તો. બહુ બધા એવું નાના છોકરા ત્યાં છે ને. પેલી બાજુ બહુ નાના છોકરા હોય એના. સ્મિત એવું કહે છે ત્યાંથી. મસ્ત છે ભાઈ મજા આવી ગઈ. અને આ જો અહીંયા રખડે છે. હા ક્યાં બાજુ છે? અરે એ બાજુ છે. હલે बाजवान नहीं ये चलो भाई वो आगे जाते हैं आगे. પેલી બાજુ છે ને શું બાકી પેલી બાજુ શું કઈક છે હોય ત્યાં કઈ દેખાતું જ છે ને. ચલો જઈએ એ બાજુ. જારી મારેલી છે પણ શું છે એ ખબર નહીં. ચલો જઈએ જોઈએ. અંદર મગરનો બચ્ચો કેવો ફરે છે. આ તો હાવ નેનો છે યાર. એક તો અંદર મોટું છે જો આ ફરો બહાર આવ્યું. બધા બહુ બધા છે.
હા તાજું ચાલો જન્મેલો આગળ લાગ્યું. સાહોડી છે, સાહોડી આગળ. ચાલો ભાઈ સાહોડી જોવા જઈએ. સાહોડી પેલા મોટો થયેલો છે. જન્મેલો હવે આપણને નહીં ખબર પડે કે ભાઈ જન્મ્યો છે કે નહીં જન્મ્યો અત્યારે. હવે આ બાજુ સાહોડી છે, સાહોડી જોઈએ. સાહોડી પેલી રહે પેલી બાજુ. અહીંયા બી સારી સાહોડી દેખાય. સાહોડી ભાઈ કોઈના સાહોડી પેલી મોટી આ જો અરે પેલી જો સાહોડી ઊંઘી તો અહીં આ બાજુ છે. પહેલી વાર સાઉડી દેખી. સીધા કાંટા છોડ્યા તો હા જબ્બા કાંટા છોડો. અરે સાહોડી અંદર જીવી છે ને ઓલે આ જીવો છે. પણ માયુસ ઓ ના કહું છું લ્યા જીવો છે જીવો બિચારો. આ જો જોયું બિચારાને વાગ્યું છે જો દવા કરાવો જો ચક્કી સાઉડી દેખી જો. ઈ જો સાહોડી અંદર કચરો જ છે, બીજું કઈ નહીં આવે. કચરામાં ઓ એવો મો કકાસી આની અંદર બચ્ચા હશે લાગે છે. સળિયો છોકરો કોકનો હશે શું છે આની અંદર? પુતલા મુઈ કાય ને પુતળા નથી મગર જ છે આમાં. દેખાય બોલો આ જો પેલો મોટું પોલ કઈ ચો બેઠો અને આ આ પેલા તો મગરો જો જ છે. જલસા છે ઉપર ઓવા જો ઉપર ચડી જો બેઠો છે. એનું જ છે બધું. એટલે રાજા છે પેલા રાજા. ડોકી રહી ગયેલી છે જો ડોકી રહી ગયેલી. ડોકી લઈને જઈ તો તમે હરખી કરી આવો ને ટ્રીટમેન્ટ ના કરી આવો થોડી જઈ ચાલો ચાલો હવે આગળ જઈએ. આગળ હવે વાઘને બાકી છે જોવાનું આપણે. વાઘને સિંહ જોવાના બાકી છે. હવે બહાર નીકળ્યા હોય તો જોઈ આવીએ. જો અહીંયા સિંહ છે. સિંહ दिख रहा है इधर ये रहा छेक नीचे साइडाમાં બેઠો છે એ રહ્યો નીચે બેસેલો આગળ જોઈએ વાઘ આ સિંહણ બેઠી જો ત્યાં સિંહ હતો અહીંયા સિંહણ બેઠી છે નહીં કે સાણામાં બેઠે ને સિંહણ આ સિંહણ આ મારી સિંહણ આગળ જાય એ રહી મેરી સિંહણ ये रही सिंहण ये रही सिंहण मैं सिंह जैसा दिखता हूँ हाँ કોઈ વાર બાવા બની જાય છે દાઢીને એવું વધારે ને એટલે એવું લાગે એવું કઈ પીએ હું તો કઈ જાનવર છું યસ હે ઓ અહીંયા શું છે વાઘ છે અહીંયા વાઘ એ જાય જો એ જાય એ હટતા ગયા टाइगर क्या टाइगर પેલી બાજુ સંતાઈ ગયો એ પાછો આવ્યો જો ટાઈગર પાછો આવ્યો ટાઈગર બેસવાની જગ્યા શોધે એ ફરતે એ ખવાયું પછાવે છે બિચારો જો ફરી ફરીને એ પછાવે છે એને ખાધેલું પછી નહીં લાગે છે એટલે આટા ફેરા મારે પાછું આવશે પાછું આવ્યો પાછું આવ્યું વાઘણ છો એવો ખબર નહીં વાઘણ છે કે નહીં કઈ બાજુ છે એ નહીં દેખાતી અંદર હશે અંદર ક્યાંક હશે ના તો અંદર ક્યાંક બેઠી હશે અંદર ક્યાંક હશે અને કાતો પછી અંદર પૂરેલી હશે અંદર પૂરેલી છે કાં તો કોઈ અંદર હશે બેંગલ ટાઈગર દેખ્યો છે બેંગલ ટાઈગર એ બેંગલ ટાઈગર છે કઈ બી ટાઈગર હોય બેંગલ ટાઈગર ક્યાંથી આવ્યો અહીં ક્યાં લખેલું છે એવું બેંગલ ટાઈગર અહીં નથી લખેલું બેંગલ ટાઈગર એવું આ કયો વાઘ ખાલી વાઘ જ લખ્યો છે જો બેંગલ ટાઈગર ક્યાંથી આવ્યો સાદો જ વાઘ છે ભાઈ સાદો જ છે વ્હાઈટ વાઘ નથી એ હવે અહીંયા નહીં દેખાતું પણ કઈ નહીં ચાલો આગળ જઈએ હવે હા એ દીપડો છે દીપડો દેખાય ક્યાં वो દેખાય કે નહીં દેખાય એ રહ્યો વચ્ચે હા એ રહ્યો છે અંદર છે દીપડો દીપડો છે इसमें क्यों बैठे पब्लिक આવે છે ભાઈ જોવા માટે હો દીપડો છે દીપડો દીપડા છે દીપડા એ કશું બોર્ડ નહીં માર્યું બોર્ડ કાઢ નાખ્યું આજે ફૂલ મસ્તી ધમાલ કરે અને બહુ પહેલાંની યાદો તાજા થઈ કે બસ સ્કૂલમાંથી જ્યાં પ્રવાસ જતા હતા ને એ બધો મજા જે કરતા હતા ત્યાં તો બધી યાદો તાજા થઈ ગઈ મજા આવી ગઈ તમે બી
ઘણા અમુક જે આપણા ગામના જે સ્કૂલમાંથી જે ત્યાં ગયા હોય એ બધાના યાદો તાજા થઈ જાય છે. મજા આવે જવાની અત્યારે ફરીથી જઈ આવો. ખાસ એટલું બધું અમુક ચેન્જીસ થયો છે, જેમ કે કોઈ સુધારા વધારા થોડા થયા છે. પછી એ વખતે જેટલું જોયું હતું એટલું લગભગ તો બધું જોવાઈ જ ગયું છે. કંઈ ખાસ કંઈ એટલું એવું નથી કે ભાઈ કંઈ ના હોય. ના નાટક કરે છે. નાટક એટલે આમ ઈ કરે જો કરતી એવું. એટલે જે હું બોલું છું એ બી ધ્યાન રાખજો. આ તો બધું એનું કરે રાખશે બરાબર. એટલે જોવા જતી રહે એવું કીધું ને એટલે પ્લીઝ જાઓ, મજા કરો, મજા આવશે. હવે ગરમીની સિઝન ચાલુ થઈ, પ્લસ શું કહેવાય વેકેશન ચાલુ થશે એટલે મજા આવશે ત્યાં ગરમીની સિઝનમાં ફરવાની, એન્જોય કરવાની. એટલે જો ઇન્દોરા પાર્ક છે, જોડે જોડે પછી સરિતા ઉદ્યાન છે, ત્યાં બી એક મસ્ત એવું ગાર્ડન છે. હજુ ત્યાં સરિતા ઉદ્યાનમાં અમે એક મસ્ત જઈશું સરિતા ઉદ્યાનમાં, અને ત્યાંનું સ્પેશિયલ બ્લોગ બનાવીશું. એક દિવસ જઈશું સ્પેશિયલ ફરવા પાછા આ રીતના, તો મજા કરીશું. અને આનો બ્લોગ તમને જોવા માટે લાઈક કરો, પહેલાં શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને જલ્દી યાર, અને કોમેન્ટ કરવાનું રાખો તમને શું મજા આવી શું ના મજા આવી. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.